તો પાટણ જિલ્લાના રાધનપુરમાં ગેરકાયદેસર કતલખાનાઓ મુદ્દે સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો રાજગઢીથી અંજુમન સ્કૂલ અને અંસારી પીર રોડ સુધી રહેણાંક શૈક્ષણિક અને ધાર્મિક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કતલખાનાઓ ચાલતા હોવાના આક્ષેપ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વધતી ગંદકી, દુર્ગંધ અને અસ્વચ્છતાને કારણે આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઊભો થયો છે। તો શાળાઓ અને ધાર્મિક સ્થળોની નજીક ચાલતી આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓને પણ ભારે અસુવિધા થઈ રહી છે। ત્યારે ખુલ્લેઆમ માંસ મટનના વેચાણ અને રોડ પર અવશેષો ફેંકાતા રોગચાળાની પણ ભીતિ વધુ ગાઢ બની ગઈ છે। આવેદનપત્રમાં આશરે 37 દુકાનો લાયસન્સ વગર ચાલતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક આગેવાનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો પુરાવા રૂપે વિડીયો રજૂ કરી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। મંડી ચોકની અંદર મા બહુચરનું મંદિર છે, ત્યાં પણ કોઈ જઈ શકતું નથી અને આડેધડ વગર લાયસને કરી રહ્યા છે અને વગર લાયસને કાપકૂપ કરી રહ્યા છે। એના માટે જવાબદાર કોણ? અને જો એમની પાસે લાયસન હોય તો લાયસન રજૂ કરે, લાયસન ના હોય તો સરકારને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક આવી દુકાનો બંધ કરવી જોઈએ। જે અંજુમલ હાઈસ્કૂલની અંદર 1200 થી 1300 છોકરા ભણે છે, અવારનવાર રજૂઆત કરેલ છતાં એ લોકોની પણ વાત સાંભળવામાં નથી આવી। જે મૂર્ખા ફોરમ છે ત્યાં આગળ એક હનુમાનજીનું મંદિર છે, અમારી રામમઢી ચાલે છે અને રહેણાંક વિસ્તારની અંદર આ ફાર્મ હાઉસ બનાવેલ છે, તો તાત્કાલિક એને બંધ કરવું।